નમસ્કાર, હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક શૈલેષભાઈ પારઘીએ જણાવ્યા મુજબ મોરવા તાલુકાના અગરવાડા ગામમાં મનરેગાના કામોમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુ વાપરીને નાણાં ઉપાડી લેવાયા। કામ પૂર્ણ થયે 1 મહિનો થયેલ છે અને મુનિયા ફળિયામાં તાજપુર મેઇન રોડથી ગરાસિયા ચતુરભાઈ ખાતરાભાઈના ઘર તરફ સીસી રોડ સ્તર પર બનાવ્યો જ નથી અને લેબર સંપૂર્ણ નીકળી ગયું, જે રૂપિયા 1,20,000 છે। ચમાર ફળિયામાં પેવર બ્લોકનું કામ પણ બન્યું નથી અને બિલ બનાવી લીધું। નરેગાના કામમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ દરેક જગ્યાએ જોવા મળે છે, તો પણ આ અધિકારીઓ કોઈ જગ્યાએ તપાસ કર્યા વગર બિલ પાસ કરી દે છે। તો આવી જ રીતે ચાલે કે શું આમ જ ગામડાનો વિકાસ થઈ શકે? શું આવી રીતે ગુજરાતનો વિકાસ થઈ શકે કે પછી અધિકારીઓનો વિકાસ માટે જ આ યોજના કાઢવામાં આવી છે? આવા ખોટા બિલોના લીધે ત્યાંના સ્થાનિક વ્યક્તિને બહાર ગામ મજૂરી માટે જવું પડે છે। શું આ બધું અધિકારીઓને દેખાતું નથી? શું નેતાઓને દેખાતું નથી કે પછી ભ્રષ્ટાચારનું ગુજરાત મોડલ બનાવવા જઈ રહ્યા છે? રિપોર્ટર સુરેશભાઈ પારઘી, આઝાદ મીડિયા લાઈવ, મોરવા, હડપ। और बिल्कुल खराब काम करी है। हाँ हापू से खराब करिए पत्थर देखाई गया पत्थर देखाय પછી એને તો કરવું પડે ને કમ્પ્લેટ। પેલા જો પેલા માથા પથ્થર છે ને બિલ્લા પાળા પીડ્યો બધા પત્થર દેખાયા। જો સંપલ લગાડે यहाँ पे तो पत्थर જ છે અંદર। આગળ પથ્થર દેખાય છે માર નાખ્યો તો હું વાંધો આ તાળી દેતા મુકા થોડી છે લગજો પેલો પોલો થઈ ગયો આ તૂટી ગયો ભાઈ ખાલી છોડ હે બરોબર। આ કેટલી જમીન અંદર હે આ કેટલું ને સોઈ નહીં જોઈએ જો પણ મજબૂતાઈ રહેવી જોઈએ ને। આ મજબૂતાઈ આને પાસે આપણે ખાઈએ બહુ જોને તો ખરો ના પડે આપણે તાર મજૂર નાખીને પડે આ તો પા વીડી થઈ જગા જે ને કે ને બીજો પેલાને કીધું હે મને દાદુથી વધારાને તો શૈલેષભાઈને ફોન કરે ને કીધું કે દાડે ફોન કરો ને તો જો ટેન્શન નહીં